કેમ છો દોસ્તો? ગુડ મોર્નિંગ. આજનું સવાર ભાઈ અમારે ગાય માતાના દર્શનથી થયું ને અમે આવી ગયા હતા કચ્છમાં રામપરા. જે રામપરામાં ઇતિહાસ છે જામ અબડાજીનો. તો જામ અબડાજીનો થોડોક આપણે સીન ફોટો આવ્યો હતો, પોસ્ટર લીધું ને મારે અહીંથી 1.5 કિલોમીટર છે ને અહીંથી પાકિસ્તાન હાવ નજીક છે ને જો આ અમે આવી ગયા હતા જ્યાં અમારે ગાડી ખાલી કરવાનો પોઈન્ટ હતો ત્યાં આ પોઈન્ટમાં સરકારી નર્સરી બનવાની છે ને જો આવી રીતે સફાઈ કામ હાલતી હતી ને ભાઈ તાપના ગોળા થતા હતા ને પછી અમે ગાડી લગાડી દીધી. બાજુમાં હાલતું હતું લોડર સફાઈ કામ કરતું હતું ને અહીંથી લાહોર, કરાંચી અને ઉમરકોટ એ નજીક છે ભાઈ અહીંથી. તો આપણે અહીંયા જોયું તો નથી, બોર્ડર અહીંથી થોડીક નજીક છે ને આપણી ગાડી આવી એટલે આ ભાઈબંધો છોકરા જો ગાડી જોવા આવી ગયા ને એવી રીતે બધું માહોલ હતો ને જો આ બધું જોતે પછી આ છોકરા મસ્તી કરવા માંડ્યા. અહીંયા અમને તાલપત્રી ખોલવા લાગી કે કાકા મને 2 ઝાડ આપજો, 2 ઝાડ ખપે, 2 ઝાડ ખપે. હું કહું કાંઈ વાંધો નહીં, 2 ઝાડ ખપે તો 2 ઝાડ લઈ આવજે, બીજું શું હોય, આપણે ક્યાં ઘરના દેવા. જો આ બધા મિત્રો મસ્તી કરતા હતા પછી ભાઈ ને આવી રીતે ગાડી ખાલી કરવાનું ચાલુ હતું. તો ગાડી ખાલી તાલપત્રી ખોલીને અમે લગાડી દીધી ને ભાઈબંધો બધા મોજમાં હતા. તો જો આવી રીતે હોય ને અહીંયા જામ અબડાજીનું મંદિર બાજુમાં જ છે તો અમે જવાના છે ગાડી ખાલી કરીને ને જો દેવકુ બાપુ નાળો હકેલે ભાઈ. જો આગળ જેસીબી એક નીકળ્યું ને જો પ્લાન્ટેશન અમે તાલપત્રી ખોલી એટલે ગાડી ઉતરવાનું થઈ ગયું ચાલુ ને આપણા ભાઈબંધુ બધા આવી ગયા છોકરા ગામમાંથી ભાઈ. ને આ ગામમાં ત્રંબા ગામમાં છે ને મને બકાલું મળતું નથી, ટમેટા બમેટા કાંઈ મળતા નથી એટલે આપણે બનાવવાનું છે જમવાનું. જો આ આપણે છોકરા બધા આવી ગયા ગાડી જોવા. ચાલો મળીએ એક આવા જ નવા વિડીયોમાં. જય સોમનાથ, જય દ્વારકાધીશ ને આવજો, ટાટા બાય બાય. આ રીતે ગાડી ખાલી થતી હતી અમારી ભાઈ. યુદ્ધના ધોરણે કામ હતું, 7-8 મજૂર હતા પણ આખો દી થાય ગાડી ખાલી કરવામાં, કેમ કે આમાં છે 36 ટન માલ છે, 36-300 એટલે આને ખાલી કરવામાં તો બહુ ટાઈમ લાગશે. ને ગ્રાઉન્ડ ચોખ્ખું જો આવી રીતે છનત જેવું કર્યું હતું ને આ ભાઈ સરકારી ફોરેસ્ટ ખાતાનો માલ છે આપણે. જો આવી રીતે બધું હતું ભાઈ. ને વિડીયોને લાઇક, શેર અને ફોલો કરી દેજો ભાઈ અમારી આઈડીને, કેમ કે હજી અમારી આઈડી થોડીક બહુ નાની છે. તો તમારા સાથ અને સપોર્ટથી આઈડી મોટી થશે અમારી. ચાલો મળીએ એક નવા વિડીયોમાં દોસ્તો. હવે અમે નાવણ ધોવણ કરી લઈએ, કેમ કે અમે 3 દીથી ભાઈ નાહ્યા નથી હો. નાહવાની ગોળી લઈ લેતા હતા પણ નાહવાનો વેત આવતો નહોતો, કેમ કે આપણે 4000 કિલોમીટરની ટ્રીપ આપણે ફાઇનલ પૂરી કરી લીધી. જય દ્વારકાધીશ ને જય સોમનાથ.